કેવી રીતે બન્યા જયમીન દાભોડા આટલા ફેમસ? અચાનક તેમના ગીતો એટલા ટ્રેન્ડિંગમાં કેવી રીતે આવવા લાગ્યા? ચાલો જાણીએ જયમીન દાભોડાની આખી સફર. જયમીનને નાનપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો. તેઓ ટિકટોક પર પણ ગીતો ગાતા અને પોતાના વિડીયોઝ અપલોડ કરતા હતા. તેમના ફેવરિટ સિંગર ગમન સાંથાલ હતા અને તેઓ તેમના ગીતો પર ટિકટોકમાં વિડીયો બનાવતા હતા. પરંતુ ટિકટોક બંધ થયા બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતા હતા. શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ કર્યા બાદ તેમને ખાસ સફળતા મળી નહીં, પરંતુ તેમણે હાર માની નહીં. ધીમે ધીમે તેઓ બીજા સિંગર્સના ગીતો પોતાના અવાજમાં ગાવા લાગ્યા. લોકોને તેમનો અવાજ ખૂબ જ પસંદ આવવા લાગ્યો અને સમય જતાં તેમના વિડીયો પણ ટ્રેન્ડિંગમાં આવવા લાગ્યા. ત્યારબાદ જયમીન દાભોડાએ પોતાના ગીતો લખીને અને ગાઈને અપલોડ કરવાનું શરૂ કર્યું. તેમના ગીતોને લોકોનો સારો પ્રતિસાદ મળવા લાગ્યો. અહીંથી તેમની સફર જ બદલાઈ ગઈ. તેઓ પોતાની મહેનત અને પોતાના અવાજના દમ પર ધીમે ધીમે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવતા ગયા. આજે જયમીન દાભોડાના ગીતો અને રીલ્સ ગુજરાતમાં લોકોમાં ખૂબ લોકપ્રિય છે. જો તમને ગુજરાતના કલાકારો અને તેમની આવી જ રસપ્રદ સફર વિશે જાણવું ગમતું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.